સૂર્યકાંત દાદા 81 વર્ષની ઉંમરે પહોંચીને એમણે સુખ અને દુઃખ બંને સાથેનો સંબંધ જ તોડી નાખ્યો. એમને જોઈને તમે ક્યારેય નહીં સમજી શકો કે એ ખુશ છે કે દુઃખી, કારણ કે એ સુખમાં ક્યારેય હસતા નથી અને દુઃખમાં ક્યારેય રડતા નથી. જાણે જિંદગી એમને રડાવી હસાવીને અંતે શાંત કરી ગઈ હોય. દાદા કોલેજમાં ક્લર્ક હતા. નાની નોકરી, સરળ જીવન અને પત્નીનો સાથ. પણ એમના દેહાંત પછી તેઓ લાગણીઓથી થોડા દૂર અને શાંતિથી થોડા નજીક આવી ગયા. આજે આ દાદા અમારા વૃદ્ધાશ્રમમાં રહે છે અને સૌથી સરસ વાત એ છે કે એમનો દીકરો એમને રોજ મળવા આવે. તેમના વચ્ચે પ્રેમ છે, લાગણી છે, બધું છે, છતાં દાદા ઘરે જવા તૈયાર નથી. એ હંમેશા કહે કે હું અહીં છું એટલે તમને લાગતું હશે કે મને મારા દીકરા માટે પ્રેમ ઓછો છે. મારો દીકરો અને એની વહુ બંને કામ પર જાય. ક્યારેક હું બીમાર હોઉં તો રજા રાખે, પણ હું એમની ઉડાનને રોકું તો એ તો કયો પ્રેમ? આ સાંભળીને લાગ્યું કે આપણે સંબંધોને પકડીને રાખવાની જગ્યાએ એને છૂટા મૂકતા શીખવું જોઈએ. જ્યારે તેમની સાથે 81 વર્ષના જીવનના અનુભવ વિશે પૂછીએ ત્યારે ક્યારેય જવાબ ના આપે અને ક્યારેક બસ આટલું કહે, તમારા અનુભવનું ભાથું તમે બાંધો, મારો અનુભવ મારી પાસે જ રહેવા દો. આ સાંભળીને સમજાય કે કેટલીક જિંદગીઓ આપણને જવાબ નથી આપતી. એ તો આપણી અંદર ચાલી રહેલા બધા સવાલોને ધીમે ધીમે ઓગાળી દે છે.